વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કોર્ટે 6 માસની કેદની સજા ફટકારી છે। વોર્ડ ઓફિસરને લાફો મારી સરકારી કામમાં રૂકાવટ કરી લારીઓ છોડાવી હતી। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદની સજા ફટકારી છે કોર્ટે। વર્ષ 2014ની ઘટનામાં વડોદરા કોર્ટે સજા સંભળાવી છે। 6 માસની કેદ અને ₹1000નો દંડ ફટકાર્યો છે। યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસરને લાફો માર્યો હતો, સરકારી કામમાં રૂકાવટ કરી લારીઓ છોડાવી હતી। પૂર્વ વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીએ ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે પાલિકાના પૂર્વ વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીએ વધુ માહિતી પૂરી પાડી છે। જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરી। એમને લાફો પણ મારી દીધો તમે? જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બનેલી। તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું? હોસ્પિટલમાં લઈ ગયા? હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો। ઓકે, અને પછી પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। મેં ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ। એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને